ઝૂંપડાની અંદર ભજન ગાવા માટે નરસિંહ મહેતા ગયા. સવાર સુધી ભજન ચાલુ રાખ્યા, પણ આવડા મોટા જુનાગઢમાંથી 10 જ માણસો ભજનમાં આવ્યું તો નરસિંહ મહેતાએ ભજન ચાલુ રાખ્યા. કે પ્રભુ પરમાત્માનું ભજન આપણે કરવું છે, માણસો ન આવ્યું કઈ નહીં. સવારમાં ભજન પૂરા જાય એટલે દામોદર કુંડમાં સ્નાન કરી અને નરસિંહ મહેતા જુનાગઢની બજારમાંથી વ્યા જતા હતા, હાથમાં રામસાગર લઈ, અને તેથી એને 1,500 માણસોનું ટોળું સામું મળ્યું. નરસિંહ મહેતાની ચોટલી સીધો થઈ ગયો કે મેં ભજન ગાય તો 10 જણા અને આ 1,500 માણસોનું ટોળું જાય એટલે ક્યાં. આગેવાન માણસને નરસિંહ મહેતાએ જુનાગઢની બજારમાં તેથી પૂછ્યું હતું કે મેં ભજન ગાય તો 10 જણા અને આ 1500 માણસોનું ટોળું, 1,500 માણસોનું ટોળું, આ તમે જાઓ છો ક્યાં? તેથી આગેવાન માણસે નરસિંહ મહેતાને કીધું હતું કે જુનાગઢનો એક નગર છે, ધોમ રૂપિયા વાળો, એકનો એક દીકરો, એને કઈક વળગાડ વળગેલો એટલે 20 ભુવા બોલાવ્યા, 25 રાવળદેવ ડાકલાની રમઝટ બોલાવી 4:30 વાગે કારણને કબજે કર્યું. આ કારણ માટલીમાં પૂર્યું છે અને આ કારણ નદીમ પધરાવા જાય થઈને એટલે આ 1500 માણસનું ટોળું અમારી વાહે જોવા માટે આવ્યું છે. નરસિંહ મહેતાએ તેથી કીધું હતું કારણ કેવું છે, વળગાડ કેવો છે મારે જોવો છે, મને આપો માટલી. માટલી હાથમાં લઈ અને નરસિંહ મહેતાએ આમ જ્યાં નજર કરી તેથી મોરલી કી ધૂન ધૂન બાદલ પર ધન દીદીકટ હિરત ફિરતથી ચંદ્ર ચોકોરના બોલ વાગી ગયેલા અને પગની હાથી મારી અને કૃષ્ણ પરમાત્મા બંસી વગાડતા હતા. એવું દ્રશ્ય નાગર નરસૈયાને બતાવવું. તેથી નરસિંહ મહેતાના મુખમાંથી શબ્દો નીકળ્યા હતા કે હે કાના, હે ગોરધન, હે ગોપાલ, હે કાનુડા, તું કારણમાં કે હા હું કારણમાં, તું વળગાડમાં કે હા હું વળગાડમાં. ધોમ રૂપિયા વાળો નગર ગેટ છે પણ ધર્મના કાર્યમાં એક પણ રૂપિયો એની જિંદગીમાં એને વાપર્યો નથી ને, એટલે કારણ બનીને વપરાવું છું. ડાકલામાં એવું છું, ભાગવતમાં એવું છું, રામાયણમાં એવું છું. ધર્મના કાર્યમાં જો ન વાપરે ને તો ડાકલા બેહારી કાળીઓ ઠાકર કે વપરાવી નાખું. દાખલા બેહારવાનું પછી વાપરવા એની કરતા આગળ જે ખૂબ ઠેકાણું છે. અને ધર્મના સ્થાનની અંદર હું તમે બેઠા એના એવા સુમધુર કલાકારો ભાઈ અશોકસિંહ ગોજવા છે, બેન ઠેઠ મુંબઈથી આવ્યા છે, દૈમંતીબેન, ખીમજીભાઈ છે, રામનભાઈ છે, આપણા સદાબહાર છે, અને આપણા આખા સૌરાષ્ટ્ર ગુજરાતનું ઘરેણું એવા ભાઈ બિપિનભાઈ છે, લાલુદાનભાઈ છે. પણ એ પહેલા એક નાનું એવું નાગપાસ બાણ મિત્રો સાંભળો, ત્યાર પછી કલાકારોને આગળ રજૂ કરીશ. મારા 2 હાથ ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, અને હું માંગુ ને તમે મને આપી દો એ વાત મને મંજૂર નથી. ફર્નિચર વાળાની દુકાન એક ઘણો ગયો, તપ 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 આમ કરીને આમ બગીચા થયો, બાણું ખોલીને ક્યાં કબાટ નો શું ભાવ. દુકાન વાળો આમ ને સામું જોઈ રહ્યો, પગથી માથા સુધી નજર કરીને કે ભાઈ કબાટ નથી વેચવો, તમારા ઘર ભેગા થાવ કે પણ રૂપિયા ગણી લેને કે જે તારો ભાવ હોય ભાયા રૂપિયા કે કબાટ નથી વેચવો. સવારે કે માથું ચડાવતો પાછા પગથિયા ઉતરી ભાઈ ઘર ભેગા ઘરે રહીને એને નક્કી કર્યું લેવો તો એ જ કબાટ, ભલે ગમે ત્યાં રૂપિયા થાય. 5 દિવસ માથેથી જવા દઉં, દાઢીને મૂછું કઢાવી નાખું, પછી ઓળખશે નહીં, બાકી લઉં તો એ જ કબાટ. 5 દિવસ માથેથી જવા દીધા, દાઢીને મૂછું કઢાવી નાખ્યા. વળી પાછા દુકાનના પગથિયા કટ કરીને આમ ફરી ફરી જે શોરૂમ હતો એને બાણું ખોલીને કીધું કે આ કબાટનો શું ભાવ. કે ભાઈ તમને ના ન પાડી, કબાટ નથી વેચવો, ઘર ભેગા થાવ. ભાઈ પાછા ઘર ભેગા થઈ ગયા. એને નક્કી કર્યું 1 દિવસ નહીં, 2 દિવસ નહીં, 5 દિવસ નહીં, 5 મહિના નહીં, પણ 1 વર્ષ માથેથી જવા દઉં. પછી પાછા એ જ શોરૂમની મુલાકાત લેવી. 3 ઘંટા માસ ગયા, વર્ષે આદર્યા, સૂરજ ભૂલીની સાહેબા જેના નામે વિતર્યા. 365 દિવસ ગોધાખાની માથેથી ગયા એટલે પોતાના ઘરની બહાર સ્કોપિયો ગાડી બહાર કાઢી. હો ભાઈ, 2 બગસરાની વીટી ને 1 ખાસી વીટી, સફેદ બૂટ, સફેદ શૂટ, સફેદ ટાઈ, સોનેરી કલરના ચશ્મા અને 1000 રૂપિયાનો સેટ ફુવારો કાઢી દીધો. ફૂલ એન્ટ્રીમાં હો ભાઈ, સ્કોપિયો ગાડી લઈ અને સડસડાટ કરતો આંતરી નામી દુકાન પાસે બ્રેક મારી. સ્કોપિયો ગાડીનું પહેલા તો બારણું ખુલ્યું, સફેદ બૂટ બતાડા, રાજકુમારના જેમ બૂટ બતાવ્યા 70 mm ના પડદા ઉપર. શોરૂમ નું બારણું ખોલીને કીધું કે આ કબાટ નો શું ભાવ છે. એ કે ભાઈ તમને ના ન પડે, આ કબાટ નથી વેચવો. એ કે ભાઈ કબાટ નથી લઈ જાઓ, પણ દર વખતે તું મને ઓળખી કેમ જાતો.
એ કે આ કબાટ નથી, આ ફ્રીજ છે. ફ્રીજ હું કબાટ હું તમને ખબર ન પડતી હોય તારે યાર મારા ધંધો શું કરવો? આ તો સંતોની ભૂમિ. સદાદારે અમારે સંત થયા પરમે પાછા પીર, અવતારી થઈને અવતર્યા બગડાણે બજરંગ વીર. બગડાણે તમારા દેશના સમૃદ્ધ તાઈ એ જ અમારી સાંભળજો પારકી તમારી ફિરાઈ એવી સંતોની આ ભૂમિ છે. મોકળાજી ગોહિલ જેવા વીર પુરુષો અહીંયા થઈ ગયા. અને માં જગદંબા જોગમાયા મદદરીય તોફાનમાં જેથી તમારું સહયું હાથ ન રહે તેથી કેજો કે માં ખોડિયારને એક વખત યાદ કરે. એવા જગદંબા ખોડિયારમાં બિરાજમાન અહીંયા હોય અને એમાંય આપણું કાઠિયાવાડ ભાઈ ને કોણ ભારત દેશને કોણ ઓળખી શકે? અમેરિકાથી બુશ આવ્યો હતો અહીંયા ભારતની મુલાકાતે. બુશ એનું બુશ મારી દીધું. બુશની માથે બુશ. પણ ભજન છે, ભજન અંતરનો નાદ છે. એવા આપ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એવા આપણા લોક લાડીલા કલાકાર ભાઈ શ્રી બિપિનભાઈ સઠિયા આપની સમક્ષ રજૂ થાય છે. આવાજના માધ્યમ દ્વારા ભક્તિની શરવાણી લઈ અને આપણા લોક લાડીલા કલાકાર ભાઈ શ્રી બિપિનભાઈ સઠિયાને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. કૃષ્ણ કન્યા
ગઢવા બાપુનો એક આદેશ છે કે ત્યાંથી શરૂઆત કરજો એવા સ્થાને વિચારથી મારા ભગવાન અંતરના નાથની એકવાર વિચાર કરજો એવી જગ્યાએ બેઠા છે હંમેશા ગમે ત્યાં સત્સંગની જગ્યાએ બેઠા હોય ત્યારે સંતો પણ કહે છે કે કાંઈક કહી જાય મારા વાલા એટલે એક નાના ભાઈ તરીકે જે મોજમાં રહ્યું બાપા કહેતા તમને જે ભગવાને આપ્યું હોય સંતો એટલો વરસજો એકા ભજન નટવા બાપુનો આદેશ છે એટલે લઈ લઉં છું આભાર Hare